પછી ઉદ્યાનો જડે ઉદ્યાનો જડે વાહ 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 આ બાજુ અમારે જયદીપભાઈ ના માસી એટલે કે જયદીપભાઈ ના માસી એમ કહેવાય કે ઠેઠ અમદાવાદ થી પધારેલ મહેમાન એવા અમદાવાદ થી પધારેલ મહેમાન એટલે કે અમારે વનિતાબેન ધાનાણી એવા વનિતાબેન ધાનાણી એમના તરફથી પણ 101 રૂપિયો રામ ભરોસે ભેટ આપે સગુણા બેનના લગ્નના આપણે ચોથા મંગળ તરફ જવું છે ઘણો આનંદ કર્યો ઘણી મોજ કરી પણ સમયના અનુસાર એમાં પાછો ઠંડીનો માહોલ છે અને હવાર પાછો અત્યારે બધાને વાડી વિસ્તારના કામ જાજા હોય અને તેથી રાજા અજમલના આંગણે સગુણા બેનના લગ્નનું આપણે ચોથું મંગળ વર્તાવવું છે છેલ્લું મંગળ છે ખાલી ન જાય આનું એક ખાસ ધ્યાન રાખજો અને તેથી રાજા અજમલના આંગણે દીકરી સગુણાનું એમ કહેવાય ચોથું મંગળ વર્તાય અને ચોથા મંગળ એક પોકરણગઢના રાજા અજમલ દીકરી સગુણાને ચોથા મંગળ કન્યાદાન આપે અને તેથી પોકરણગઢના રાજાએ દીકરી સગુણાને કન્યાદાન આપ્યા હશે પણ સાજિંદાવાળાને પહેલા આપી દો એટલે આપણે હા એટલે નામ છે એ પણ આરો લઈ લઈએ વાહ ભાઈ વાહ આ બાજુ અમારે જે અત્યારે પધારેલ મહેમાન અને આમ અમારા મહેમાન નો અમારા એમ કહેવાય કે મંડળના જે એમ કહેવાય કે અમારો અડધો એમ કહેવાય જે એમ કહેવાય કે અમે વડીલ માની અમારો અડધી રાતનો હોકારો જેને અમે માની એવા અમારા બાબા રામદેવ રામ મંડળના એમ કહેવાય કે અડધી રાતના હોકારા હોય છે એટલે કે અમારે બોટાદથી પધારેલ મહેમાન એટલે કે અમારે સહદેવસિંહ રાજપૂત એવા સહદેવસિંહ રાજપૂત અને ઉર્ફે જેને અમે ઓળખીએ સહદેવસિંહ ભૂત તરીકે સાહેબ એવા અમારે સહદેવસિંહ સિંધવ તરફથી 500 અને 1 રૂપિયો ઈ મારી ભેડિયા વાળી ઓખાદર વાળી રાણીહર વાળી જીંડવા વાળી ભાયલા વાળી તરકરા વાળી એ મારી ભગુડામાં બેઠેલી મારી ભગુડાના પાદરવાડીના નામ ઉપર ઈ મેંગલના નામ ઉપર 501 રૂપિયો અમારે સહદેવસિંહ સિંધવ તરફથી રામ ભરોસે ભેટ આપે આ બાજુ અમારે જયુ કોળી એવા જયુ કોળી ચોકલેટી રાજા એમ કહેવાય મારે પોલીસ પરિવાર એવા પોલીસ પરિવાર એટલે કે ગુજરાત પોલીસના નામ ઉપર એ અમારે જયુ કોળી ચોકલેટી રાજા એ પોલીસ પરિવારના નામ ઉપર 101 રૂપિયો રામ ભરોસે ભેટ આપે છે ખૂબ ખૂબ ધન્યવાદ ભગવાન રામદેવપીર મહારાજ અમને ઘણું આપે સગુણા બેનના લગ્નના 3 મંગળ પૂરા થયા છે સગુણા બેનના લગ્નના આપણે ચોથા મંગળ તરફ ચાલવું છે અને ચોથું મંગળ વર્તાયા બાદ આપણે બેનનો વિદાય પ્રસંગ પણ લેવો છે એટલે જ્યાં મોજ આવે જ્યાં આનંદ આવે ત્યાં તમે તમારી રીતે કહેતા રહેજો જાજો સમય નહીં લઈએ પણ તમને મોજ આવે તમને આનંદ આવે અહીં કહેજો આપણે ઈ પણ અહીંથી પીરસીશું હા તેથી રાજા અજમલના આંગણે સગુણા બેનના લગ્નનું ચોથું મંગળ વર્તાય અને ચોથા મંગળ તેથી કન્યાદાન એક પોકરણગઢના રાજા અજમલ દીકરી સગુણાને ચોથા મંગળ કન્યાદાન આપે અને તેથી બંને દંપતી સજોડે ભેળા મળી દીકરી સગુણાને ચોથા મંગળ કન્યાદાન કરે પણ તેથી કેવું કરે ये थोड़ी माँ तो थोड़ी मंगलो
સગુણાબેનના લગ્નના 4 મંગળ પૂરા થયા. ચોથા મંગળ કન્યાદાન કહેવાય. જે કાંઈ આપણે દાન કરીએ, જે કાંઈ ભેટ કરીએ, જે કાંઈ અર્પણ કરીએ, એક બેનને એક દીકરીને એ ચોથા મંગળ કન્યાદાન આપ્યા બરોબરનું દાન કહેવાય. માટે જે મોજ આવે, જે સારું લાગે, ફૂલ નહીં તો ફૂલની પાંખડી દાન આપજો. કોઈ બાકી ન રહેતા આનું ખાસ ધ્યાન રાખજો. આ બાજુ અમારે ચમનભાઈ બાબર, હમણે ભાવેશભાઈ બાબરનું નામ આવ્યું તો આ એના મોટા ભાઈ ચમનભાઈ બાબર, એના તરફથી બેનના ચોથા મંગળ કન્યા રૂપે દાનની અંદર 101 રૂપિયો રામ ભરોસે ભેટ આપે. આ બાજુ અમારે જેને એમ કહેવાય કે શરૂઆતથી માંડીને 4 મંગળની મારી પર જેને પોતાની ફરજ નિભાવી, અને આ ચોથા મંગળમાં પણ આ ચોથી વાર જેનું નામ આવ્યું છે ભગવાન રામદેવપીર મહારાજ માં, એની કુળદેવી ભગવતી, એની માથે સદાયની માટે એમ કહેવાય 4 હાથનો સાયો રાખે છે. આ બાજુ અમારે શૈલેષભાઈ ભીકડિયા, જેની 4 મંગળની માલિકા, એટલે કે આ ચોથા મંગળમાં જેનું ચોથી વાર નામ છે, એવા અમારે શૈલેષભાઈ ભીકડિયા ગામ ખાખોઈ, એવા શૈલેષભાઈ ભીકડિયા ગામ ખાખોઈ, એના તરફથી સગુણાબેનના ચોથા મંગળ કન્યા રૂપે દાનની અંદર 1000 અને 1 રૂપિયો રામ ભરોસે ભેટ આપે. તાળીઓના ગડગડાટથી સાહેબ એમને વધાવી લો. જોકે આ બાજુથી જેના થકી ભેગા થયા છે, જેના થકી આપણે આનંદ કર્યો, મોજ કર્યો અત્યાર સુધી, પણ એકે લાલભાઈ 1-2 કડી રામદેવપીર મહારાજના હેલાની ગાજો આવી
હેલો સાંભળીને પછી કે બધાને કામ હોય, જે કોઈ કામ હોય પછી છૂટા થાયશું. પણ 12 બીજના ધણીને રામદેવપીર મહારાજના જેના પાઠ મંડાણા છે, રામદેવપીર મહારાજના એમ કહેવાય કે આવરડો મંડપ રોપાણો ને એની માલપા એના જીવન ચરિત્ર હાલતા હોય. 12 બીજના ધણીને રામદેવપીર મહારાજને આપણે યાદ કરવી અને રામદેવપીર મહારાજને યાદ કરી અને પછી બેનના વિદાય પ્રસંગ તરફ ચાલવું છે. એટલે હવે કોઈ જાજો સમય ન લેતા આ બાજુ અમારે વાહ ભાઈ વાહ, સંજયભાઈના પરમ મિત્ર એટલે કે અમારે પાર્થભાઈ ઘોઘારી, એવો પાર્થભાઈ ઘોઘારી અને એમાં અમારે સંજયભાઈના પરમ મિત્ર એવા પાર્થભાઈ ઘોઘારી એમના તરફથી એ અમારા મંદિરના કાર્યની માલપા, મારા 12 બીજના ધણીના દેવળની માલપા એ 25 થેલી સિમેન્ટ રામ ભરોસે ભેટ આપે. 25 થેલી સિમેન્ટ સાહેબ ભગવાન રામદેવપીર મહારાજ એમને ઘણું આપે છે. વાહ ભાઈ વાહ. આ બાજુ અમારે સંજયભાઈના માસીબાના દીકરા એટલે કે સંજયભાઈના માસીના દીકરા તરફથી એટલે કે વિપુલભાઈ સિલ્વર બાદશાહ બોટાદ, વિપુલભાઈ સિલ્વર બાદશાહ બોટાદ એવા સંજયભાઈના માસીના દીકરા વિપુલભાઈ સિલ્વર બાદશાહ બોટાદ. આ બાદશાહ આવે તો મને વારંવાર બોલવાનું મન થાય, બાદશાહ બાદશાહ બાદશાહ, લડી લે લડી લે. અને એવા અમારે વિપુલભાઈ સિલ્વર બાદશાહ, સિલ્વર બાદશાહ વિપુલભાઈ તરફથી એ એના તરફથી પણ અમારા મંદિરના કાર્યની માલપા, રામદેવપીર મહારાજના દેવળની માલપા એ 25 થેલી સિમેન્ટ રામ ભરોસે ભેટ આપે. 25 થેલી સિમેન્ટની આ 25 થેલીનો સરવાળો મારો અત્યારે 400 એ પહોંચી. એક થેલી 10,000 રૂપિયાની સિમેન્ટ થઈ. એક વખત વધાવો તાળીઓના ગડગડાટથી એમને બધાને છે. આ ભગત જ્યારે તમને ફોન કરે ને નીતિન ભગત, ત્યારે એ સિમેન્ટ નાખવા આવજો. પડી પડી પાણો થઈ જશે અત્યારે. નકર ભાઈ બાદશાહનું કામ બધાનું એવું હોય, લખાયું નથી, મોકલી નથી. એટલે અહીંયા અમારે એ ભગત તમને ફોન કરશે અથવા સંજયભાઈને ફોન કરશે. તમને જ્યારે અમારા અત્યારે ઓલરેડી સ્લેબ સુધીનું કામ પહોંચી ગયું, પણ ટેકાવાળો કોઈ સારો મળતો નથી. કારણ કે મંદિરનો સ્લેબ જ એટલો ઊંચો છે કે જેને ઓછામાં ઓછા 19 થી 20 ફૂટના જે ટેકાની જરૂર છે. એટલું જે મંદિર ઊંચાઈનું સ્લેબ સુધીનું ઊંચાઈ છે. આ તમારો વાણિયો કે છે, ઓ ક્યાં ગયા સંજયભાઈ? આ તમારો વાણિયો એમ કે આ બે છે, વિપુલભાઈ ના સંજયભાઈ, એટલે સંજયભાઈ ના માસીના દીકરા પાર્થભાઈ ને વિપુલભાઈ બે જ છે. બીજા કોઈના નામ ન આવે કે અમારા કારખાનામાં કે હારા હારા છે, બધા બાદશાહ છે કે આવું કે લાલભાઈ કયો કે તો કે બધા છે ને કે 5-5 થેલી આપે તોય આપણે ક્યાં કે. એટલે વાંધો નહીં, હવે આપણે જોયું કોની કોની કેટલી થેલીઓ આવે. એટલે તમે એને રજા નો આપી દેતા હો પાછા. નક્કી તું સડાવા કરતો જા ઠેલ્યો લઈને તું. વાણિયો પણ વાણિયો જ છે, નાની ઉંમરમાં મોટું નામ કાઢી ગયો. વાણિયા આરે વહી ગયો પાછો એમ. અને આવી બુદ્ધિ વાપરે ને એને જ વાણિયા કહેવાય. હા, બેઠો છે નિમાણો, એની મોજ જ અલગ હોય. માવો ખાય નહીં પણ ગીજામ 4-5 માવા લઈને રખડતો હોય. લ્યો માવો ખાશો, ગામને ખવડાવો, ગામ મરવું પડે, આપણે નહીં મરવાનું. અને અત્યારે માવાની ભૂખ બધાને એવી લાગે, લાય લે માવો. ઈ પોતે નથી ખાતો પણ ગામને માવા ખવડાવે. પણ કાંઈ વાંધો નહીં, મોજ છે, આનંદ છે. ત્યારે જ્યાં મોજ આવે, જ્યાં આનંદ આવે આપતા રહેજો. રામદેવપીર મહારાજને યાદ કરી, રામદેવપીર મહારાજના એલાની ફરમાઈશ છે. રામદેવપીર મહારાજને યાદ કરી અને પછી બેનનો આપણે વિદાય પ્રસંગ લેવો છે. માટે જેવી રીતે બધા બેઠા એવી રીતે બધા શાંતિ જાળવજો. અને કદાચ કોઈ છૂટા જેની પાસે હોય તો કહેજો, તમને જે મોજ આવે એ અહીંથી આપણે રજૂ કરી નાખશું. છૂટા હોય બધા ઉડાડી જાજો, એટલે આપણે ફરી પાછો હમણે જન્મ વેળાએ બધાને જે કોઈ છૂટા જોતા હોય તો એ વખતે પાછા મળી જશે.
રામદેવપીર મહારાજને યાદ કરવા રામદેવપીર મહારાજને આપણે એલો ગાવો છે અને રામદેવપીર મહારાજને યાદ કરવા માટે બીજું કાંઈ ગાવાનું આવે નહીં, એક જ વસ્તુ ગાવાની આવે અને તેથી એક વાણિયાની બાઈ અઘોર જંગલની માલિપા તેથી 12 બીજના ધણીનું સ્મરણ કરતી હશે સાહેબ અને તેથી એને યાદ કર્યો હોય છે ને એને યાદ કરવા માટે ગાયું હોય છે પણ એને શું ગાયું હોય છે આ તો રામા રણુજાના ધણી અને પોકરણ ગઢ મુજા પીર હે મારી યોરજી હે સુણી વેલા પધારજો અરે રે તેની સગુણા નાવી તેથી મારા 12 બીજના ધણીને રામદેવપીર મહારાજને યાદ કરવા પડે અને એને યાદ કરવા માટે ગાવું પડે પણ શું ગાવું પડે એ જે એલો મારો સાંભળો રણજા નારાય વાલા રણજા નારાય હુકમ મારો તો પીર જાત રાય મારો એલો સાંભળો મારી નાખ્યો વાણીઓને માલ મારો
રચી હતી અને તેથી મારો મારબીજનો ધણી એક મિલવા ઘોડલે અસવાર થઈ તેની વાણીની વારે ચડ્યો હશે તેની વારે ચડ્યો હશે પણ એને ઘોડલા ખેલવાય કેવા ખેલવાય ઘોડલા રે ખેલતા ઓહો બેટો ઘરે અવતાર કી રંગણ કે અવતાર કી આ બાજુ અમારે રાધે મોબાઈલ એવા રાધે મોબાઈલ દુકાનના નામ ઉપર અમારે અક્ષયભાઈ પરમાર 101 રૂપિયો બેનના ચોથા મંગળમાં રામ ભરોસે ભેટ આપે આ બાજુ અમારે વાહ ભાઈ વાહ શું વાત છે એવા આ બાજુ અમારે નરસિંહભાઈના સુપુત્રી એટલે કે કોમલબેન નરસિંહભાઈ ભીકડિયા એવા કોમલબેન નરસિંહભાઈ ભીકડિયા ગામ ખાખોઈ એમના તરફથી 200 અને 51 રૂપિયા બેનના ચોથા મંગળમાં રામ ભરોસે ભેટ આપે આ બાજુ અમારે સંજયભાઈના પપ્પા એટલે કે બાપુજી પિતાજી એવા સંજયભાઈના પિતાશ્રી એટલે કે અમારે નરસિંહભાઈ ભીકડિયા એમના તરફથી 500 અને 1 રૂપિયો બેનના ચોથા મંગળમાં રામ ભરોસે ભેટ આપે ખૂબ ખૂબ ધન્યવાદ સગુણા બેનના લગ્નના 4 મંગળ પૂરા થયા ચોથા મંગળ કન્યાદાન છે જેને પણ દાન આપ્યું એને 12 બીજના ધણી રામદેવ પીર મહારાજ જાજુ આપે કદાચ કોઈ બાકી રહી ગયા હોય તો જ્યાં મોજ આવે જ્યાં સારું લાગે ત્યાં તમે તમારી ફરજ નિભાવતા રહેજો સગુણા બેનનો આપણે વિદાય પ્રસંગ તરફ જવું છે જેવી રીતે બેઠા એવી રીતે થોડીક વાર માટે શાંતિ જાળવજો આ બાજુ કોઈ દીકરી કોઈ બેન એમ કહેવાય છેલ્લી વેળાએ પોતાના માવતરને મળવા જાય છે અને તેથી એને પોતાના માવતર પાસે જઈ પોતાના મનની વાત કરી છે પોતાના દુઃખની વાત કરી છે જે આંગણાની માલપા એમ કે પાપા પગલી ભરીને મોટી થઈ હોય અને છેલ્લી વેળા એટલે કે વિદાય પ્રસંગની માલપા જેથી એમ કહેવાય કે પોતાના માવતર પાસે પોતાના મા બાપ પાસે એમ કહેવાય પોતે આશ્વાસન મેળવતી હોય છે એ તો જેના આંગણાની માલપાથી જે દીકરી મોટા થયા હોય જેને 18 વર્ષે 20 વર્ષે જે દીકરીનો આવી રીતે માંડવો નાખ્યો હોય ને અને જે દીકરીને આપણા આંગણાની માલપાથી જે દીકરીને એમ કહેવાય પારકે ઘેર જેને વિદાય આપી હોય જેને વળાવી દીધા હોય એને જઈને પૂછી લેજો દીકરીનો વિદાય પ્રસંગ એટલે શું કહેવાય છે એવી જ રીતે રાજા અજમલની દીકરી સગુણા એ સમયની માલપા તેથી એમ કે 558 વર્ષની વાત થઈ ગઈ છે એ સમયની માલપા એક પોકરણગઢનો રાજા જેને એમ કહેવાય
કહેવાય કે સાહેબ મૂસે લીંબુ લટકતા હોય ગમે એવો બાપ હોય છતાં પણ દીકરીના વિદાય પ્રસંગની માલપા એમ કહેવાય કે ગમે એ નામ હોય પણ જ્યારે દીકરીનો વિદાય પ્રસંગ આવે ને ત્યારે એને ગમે એ રાજાના વાઘા પહેર્યા હોય ગમે એ રાજાનો વેહ હોય પણ દીકરીને કન્યાદાનની માલપા બેહે એટલે એ દીકરી અને એ દીકરીનો બાપ એ ગમે એ રાજા હોય ગમે એવો મહાપુરુષ હોય પણ એ કન્યાદાનના પ્રસંગની માલપા એ વિદાય પ્રસંગની માલપા એ દીકરીના બાપને એ દીકરીનો બાપ બનીને એને વિદાય આપવી પડે છે એવા વિદાય પ્રસંગની માલપા જ્યારે ભેગા થયા છે ત્યારે કોઈ દીકરી ત્યારે કોઈ બેન છેલ્લી વેળાએ એમ કહેવાય પોતાના માવતરને મળવા જાય છે આ બાજુ દીકરી પોતાના માવતરને મળવા જાય છે અને પોતાના માવતર પાસે જઈ પોતાના મનની વાત કરવી છે અને આ બાજુ એની સહેલીઓ એની બેનપણીઓ તેથી એ દીકરીના એમ કહેવાય કે વિદાય ગીત જેને લીધા હશે છે અને વિદાય ગીતની માલપા બધી સહેલીઓ એને આશ્વાસન આપતી હોય અને વિદાય ગીતની માલપા એને આશ્વાસન મેળવ્યું હોય છે એને આશ્વાસન લીધું હોય છે પણ એને શું લીધું હોય છે સાહેબ આપણે એ સાંભળ્યું ત્યારે હે તારી પાપણનો વિદાય ઓલા દીકરી તો પારકી દીકરી તો પારકી આજ દીકરી તો પારકી કાપણ કેવા દીકરી લાય દોરો ત્યાં દીકરી લાય દોરો ત્યાં દીકરી તો પારકી કાપણ કેવા દીકરી તો પારકી કાપણ કેવા
દીકરી તો પારકી સાપણ કેવા સોહાગી કંગ ઉસે થા કંગણ લે હાથે ઓ લાડલી કંગણ લે હાથે મારા પતિનો પડસાયો થઈ રેજે સદાય સાથે ઓ લાડલી રેજે સદાય સાથે એ મારે તારી રેવડીના ફૂલો કોઈની ના માય દીકરી તો પારકી આપણ કેવાય દીકરી તો પારકી આપણ કેવાય દીકરી તો પારકી આપણ કેવાય દીકરી તો